મારા જીવનમાં 56 વર્ષમાં આમ અત્યારે આમ કહું મારી ઉપલબ્ધિ તો શાંતિ, પ્રસન્નતા, પ્રેમ અને જતું કરવાની તાકાત. Therefore I feel happiness. જેની આગળ આ ત્રણ નથી. એક હિન્દી શબ્દ છે, પકડો મત જાને દો. તમે પકડો આગળ કોમા મૂકો અને બોલો હવે પકડો મત જાને દો, અને મતની આગળ કોમા મૂકો, પકડો મત જાને દો. એક જ કોટેશન. ખાલી કોમા તમે મૂકો, એક બાજુ તમે હેપી પણ થાઓ, બીજી બાજુ તમે ટેન્શન પાઓ. હું મારા જીવનમાં બાકી બધું ઠીક છે, પણ મને ખૂબ આનંદ એટલા માટે છે કે લેટ ગો નેચર લઈને બેઠો છું. સાચો પણ હોવું, પણ એમ લાગે કે આપણી શાંતિ ડિસ્ટર્બ થાય છે. એટલે હું તમને કહી દઉં, આપણે ત્યાં રાઈટ એન્ડ રોંગ એ પ્રાયોરિટી નથી, ગુડ એન્ડ બેડ એ જ પ્રાયોરિટી છે. અમારે ત્યાં સત્ય દર્શન પછી મૂક્યું છે, સમ્યક દર્શન પહેલું મૂક્યું છે. સત્ય દર્શન નહીં, સમ્યક દર્શન. તું સારું જોઈ શકતો નથી તો સાચું જોવાની વાત જ ક્યાં આવે? એટલા માટે હું ક્યારેક તો એવી સભા હોય ને ત્યારે કહું, તમારે જે બનવું એ બનો, એક કામ કરો, આગળ ગુડ શબ્દ લગાડી દો. ખાલી એક જ લગાડી દો. તમે કહો મારે ચોર બનવું છે, ગુડ ચોર. ડાકુ બનવું છે, ગુડ ચોર. યુઅર હસબન્ડ ગુડ હસબન્ડ, યુઅર વાઇફ ગુડ વાઇફ, યુઅર ડોટર ગુડ ડોટર. એકલો ગુડ શબ્દ લગાડી દો, તમે કઈ ખરાબ નહીં કહે. કારણ કે ગોડની વધુ નજીકનો શબ્દ ગુડ છે. ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ ગુડ, યુ કાન્ટ બી ગોડ. અને ગુડ વાળો ગોડ બને જ છે.